આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને ભરૂચ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત જર્જરિત ઇમારતોને ઉતારી લેવા નોટિસ પાઠવી ફરમાન કરાયું। ભરૂચ નગરપાલિકા દ્વારા ચોમાસા પહેલા પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવે છે, જેમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ન ભરાય તે માટે વિવિધ કાંસની સાફ સફાઈ કરવામાં આવી રહી છે, તો માર્ગ પર કોઈ અકસ્માતનો બનાવ ન બને તે માટે વૃક્ષોને હળવા કરવામાં આવનાર છે। આ ઉપરાંત જર્જરિત અને ભયજનક ઇમારતોના માલિકોને નોટિસ આપી તેમના મકાનો ઉતારી લેવા અથવા તો રિપેરિંગ કરાવી લેવા તાકીદ કરાઈ છે। ગયા વર્ષે કરાયેલ સર્વેમાં શહેરમાં આવા જર્જરિત 30 મકાન ઉતારવામાં આવ્યા હતા, ત્યારે આ વર્ષે 70 મિલકત ધારકોને નોટિસ આપવામાં આવે છે, જેથી ચોમાસામાં કે વાવાઝોડામાં ઇમારતો પડવાથી જાનમાલનું નુકસાન ન થાય તે માટે સાવચેતી રાખી રિપેરિંગ થતું હોય તો કરાવી લે અથવા તો મિલકત ઉતારવી હોય તો આવા મિલકત ધારકોને નગરપાલિકા મદદરૂપ થશે, તેમ ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે જણાવ્યું હતું। એ સિવાય રસ્તાની બંને બાજુ આવેલા ઝાડોને પણ ટ્રીમિંગ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે। વધુ વરસાદ થાય એ સંજોગોમાં જો નીચાણવાળા વિસ્તારના લોકોને ખસેડવાના થાય તો એના માટે નજીકની સ્કૂલોમાં શેલ્ટર હોમ તરીકે વાપરવા માટેની પણ વ્યવસ્થા ગોઠવેલ છે। એ સિવાય નગરપાલિકાના સ્ટાફના શેલ્ટર હોમ ઉપર ઓર્ડર પણ કરવામાં આવેલ છે અને આવી કોઈ પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો એમાં પહોંચી વળવા માટેની તૈયારીઓ કરવામાં આવેલ છે। એ સિવાય શહેરમાં જે જર્જરિત મિલકતો આવેલ છે એના માટે એક જાહેર નોટિસ પણ આપવામાં આવેલ છે, વ્યક્તિગત નોટિસો પણ 70 જેટલી આપવામાં આવેલ છે। આ પ્રકારની મિલકતો હોય અને એમાં કોઈ પડે જાનહાનિ, માલહાનિ અથવા તો વાગવાના પ્રશ્નો ના બને એ માટે મિલકત ધારકોને નોટિસ આપી સમજાવટ કરી મિલકત ઉતારવા પણ કાર્યવાહી કરવામાં આવે છે અને આગામી ચોમાસામાં શહેરીજનોને તકલીફ ના પડે એ માટે નગરપાલિકા તરફથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે। હા સર, કેટલા મિલકતોને નોટિસ આપવામાં આવી છે? એક જાહેર નોટિસ આપવામાં આવેલ છે, એ સિવાય 70 જેટલી મિલકતોની વ્યક્તિગત નોટિસ પણ આપવામાં આવેલ છે। ચોમાસામાં મકાનો જોખમી હોવાનું જાણતા હોવા છતાં મકાન માલિકો વૈકલ્પિક વ્યવસ્થાને અભાવે તેમના મકાનો ખાલી કરવાને બદલે જર્જરિત અને ભયજનક મકાનોમાં રહેવાનું પસંદ કરતા હોવાથી ચોમાસા દરમિયાન મોટી હોનારત થવાનો ખતરો રહેતો હોય છે। ત્યારે જો મકાન માલિક જર્જરિત મિલકતનું રિપેરિંગ કરાવે અથવા તો ઉતારી લે તો કોઈ જાનહાનિ ન થાય માટે પાલિકા પણ માત્ર નોટિસ આપવા કરતાં તે બાદ તેના માટે અમલ માટે પણ સક્રિય રહે તે આવશ્યક છે।